નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં જે અલગ અલગ પાઠના આપણા સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ જોઈએ છે, જેમાં 9મો પાઠ છે ચક્ષુષ્માન અંધ એવ. જે પાઠનો પ્રકાર છે ગદ્ય, અને એ પાઠનો શબ્દો છે કે આંખો વાળો હોવા છતાં અંધ જ છે. આ પાઠને લગતા જે કઈ સ્વાધ્યાયપોથીના અલગ અલગ પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો એમાં જોઈએ પહેલા વિભાગ એ આધારિત પ્રશ્નના જવાબોમાં પહેલો પ્રશ્ન છે અધોદત્તા નામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. આપણા પ્રશ્નોના સંસ્કૃત શબ્દોની અંદર જવાબ લખવાના છે, જેમાં પહેલું છે ઇન્દ્રિયસ્મ સમુત્થપિતમ રજઃ કિમ કલુષયતિ. તેનો જવાબ થશે ઇન્દ્રિયશ્ચ સમુત્થપિતમ રજઃ દૃષ્ટિમ કલુષયતિ. બીજો પ્રશ્ન છે વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ કીદૃશી એવ. તેનો જવાબ થશે વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ દ્રષ્ટિ એવ. ત્રીજો છે ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતિ. તો એનો જવાબ થશે ક્રોધાંધસ્ય વિદ્યા અંધકારી ભવતિ. ચોથું છે ક્ષમાહિ સર્વતપસામ કિમ અસ્તિ. તો એનો જવાબ થશે ક્ષમાહિ સર્વતપસામ ભૂલમ અસ્તિ. પછી પ્રશ્ન નંબર 2 અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. આપેલા પ્રશ્નના જવાબ છે ગુજરાતીની અંદર લખવાના છે, જેમાં પ્રશ્ન જોઈએ પહેલું દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે. તેનો જવાબ થશે પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા, ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર ગાનમાં ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીએ હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુ લોકમાં અવતરવાનો શાપ આપ્યો. બીજો પ્રશ્ન છે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે. તેનો જવાબ છે નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે, તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચાર વાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે. ત્રીજો પ્રશ્ન છે દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે અને શા માટે. જવાબ છે દુર્વાસાના મુનિના જટાવલ્કલ એક મુનિને છાજે તેવા લોકોને સાતા આપનારા નથી. તે લોકોના વિનાશ કરનાર ઝેરના ઝાડ જેવા બની ગયા છે. દુર્વાસા મુનિ વેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. ત્યાર પછીના હવે જોઈએ અલગ અલગ પ્રશ્નોના જવાબો, જેમાં પ્રશ્ન નંબર 3 છે અધોદતયોઃ વિષયયોઃ ઉપરી સંક્ષિપ્તામ ટિપ્પણીમ લિખત. એટલે આપેલા જે શબ્દોના આધારે જે ટૂંકનોંધ છે એ ટૂંકનોંધ લખવાની છે, જેમાં પહેલું છે ક્રોધની શારીરિક અસરો. તો એનો જવાબ લખીએ કે ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનું સ્વરૂપ સમજી શકતો નથી. તે દિશા શૂન્ય બની જાય છે. ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે. તેની ભમર તણાવ છે. પહેલા આસક્તિ અને લાલચ ઇન્દ્રિયો પર હુમલો કરે છે. ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી રસભેદ જળ વહેવા લાગે છે. ક્રોધી વ્યક્તિની અપકીર્તિ થાય છે. જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો દર ફરકે છે અને શરીરના અન્ય અંગો કાંપવા લાગે છે. ત્યાર પછી બીજું એમાં ટૂંકનોંધ છે દુર્વાસા મુનિ. તેનો જવાબ લખી શકીએ કે ઋષિ દુર્વાસા મહાક્રોધી તરીકે જાણીતા છે. તેમના ક્રોધના માઠા પરિણામ અનેકને ભોગવવા પડ્યા હતા. પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રનું ગાન કરતા હતા, ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં તેમની ભૂલ થઈ. આથી દેવી સરસ્વતી હસ્યા. આ જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા અને ક્રોધવશ ભાન ભૂલીને તેમણે સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શાપ આપી દીધો. દુર્વાસાના ક્રોધથી ડરીને અન્ય ઋષિઓ તો મૌન જ રહ્યા, પણ પિતામહ બ્રહ્મા તેમને કઠોર શબ્દોમાં ઠપકો આપે છે.
ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 4 અધોદત્તાનામ ગદ્યખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરત. આપેલા જે પંક્તિ છે કે જ્યાંથી જ્યાં સુધીનો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો અનુવાદ કરવાનો છે, એટલે કે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું હોય છે. જેમાં પહેલું જોઈએ નહીં કોપ ક કુલુસિતા થી અધરહ, હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 40 ઉપરનો પેરેગ્રાફ છે. તો એનો અનુવાદ પહેલા જોઈએ કે ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ જ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની વિદ્યા પહેલા નાશ પામે છે, પછી તેના ભમરમાં ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા ઇન્દ્રિયોને ઘેરી વળે છે. ત્યાર પછી આંખને પહેલા તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે. પહેલા અપસય અને પછી નીચલો હોઠ ફરકે છે. અને બીજો પેરેગ્રાફ છે એમાં બ્રહ્મન ન ખલું થી લઈ સતો વા, પાના નંબર પાઠ્યપુસ્તકના 40 પેજ ઉપરનું એનો અનુવાદ આપણે જોઈએ કે હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી. જેવા પર તમે ચાલ્યા છો એ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિએ મલિન કરી નાખે છે અથવા આંખ કેટલું દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિ વાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે. ત્યાર પછી હવે એમાં જોઈએ વિભાગ ડી. વિભાગ ડી ની અંદર જોઈએ નાના પ્રશ્ન જવાબો. અધોદત્તાનામ પ્રશ્નાનામ સૂચનાનુસારમ ઉત્તરાણી લિખત. જેમાં પહેલો પ્રશ્ન છે અધોદત્તાનામ શબ્દાનામ સમાર્થકમ સમાનાર્થકમ શબ્દમ દતેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. એટલે આપેલા જે શબ્દ હોય ને એના સમાનાર્થી શબ્દ છે એ ગોતવાના છે. તો એના જવાબો જોતા જઈએ. પંથાનો થશે અંધ્વનો, પછી પટવાનું થશે દુંદુભી, અશ્વનું થશે તુરંગઃ, પાવકનું થશે અનલહ, આલોકનું થશે પ્રકાશઃ, આદિનું થશે પૂર્વમ. બીજો પ્રશ્ન છે અધોદત્તાનામ શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દતેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ જે થતો હોય જવાબમાં લખવાનો છે. તો ચક્ષુષ્માન એટલે પ્રજ્ઞાચક્ષુ, પછી વિશુદ્ધ એનું થશે મલિના, દક્ષ નું થશે અદક્ષ, કલોપિતાનું થશે વિમલા, આદિનું થશે ચર્મમ, પયઃ નું થશે પાવકઃ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 અધોદત્તાનામ પદાનામ સમાસ પ્રકાર લિખત. એટલે સમાસનો ઓળખાવાનો છે. તો એનો સમાસની અંદર જોઈએ જેમાં પેલું છે મંડળ પટલ હેન એ થશે કર્મધારય સમાસ. બીજું છે સાધુ સેવત્યઃ એ થશે તૃતીય તત્પુરુષ સમાસ. ત્રીજું છે કૃત બુદ્ધયઃ એ થશે બહુવ્રીહી સમાસ. ચોથું છે હાર યષ્ટિ એ થશે કર્મધારય સમાસ. પાંચમું છે ઉપસમન શૂન્યન એ થશે તૃતીય તત્પુરુષ સમાસ. ચોથો પ્રશ્ન છે રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ લિખત. રેખાંકિત કરેલા શબ્દ છે એનો કૃદંત ઓળખવાનો છે. જેમાં પેલું જોઈએ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. તો કુપિતાનો છે કૃદંત પ્રકાર જણાવવાનો છે. તો એનું થશે કર્મણી ભૂત કૃદંતમ. બીજું છે આલોકમ અપહાય કથમ તમસી નિજસ્સી. અપહાય છે એ સંબંધક ભૂત કૃદંતમ છે. પ્રશ્ન નંબર 5 છે અધોદત્તાનામ પદાનામ સંધિ વિચ્છેદમ કુરત. સંધિ છે છૂટી પાડવાની છે. તો એનો જોઈએ પહેલું યેનાસી એમ થશે યન વત્તા અસી. બીજું છે નિયંતેય પસ્તાત એમાં થશે નિરંતિઃ વત્તા એસહ વત્તા પસ્તાત. ત્રીજું છે દ્રષ્ટિ રીવ એમાં થશે દ્રષ્ટિ વત્તા ઈવ. ચોથું છે ચેયમ એમાં થશે ચ વત્તા ઈયમ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.